હવે આપણે પ્રમેય 11.1 ને જોઈએ સમજવાનું છે. એટલે પ્રમેય એટલે હંમેશા આપણે એમ કે એક વસ્તુ પક્ષમાં લખવાની, બીજી સાધ્યમાં લખવાની, પછી એ સાબિત કરવાની. તો પહેલાં તો પક્ષને આપણે સાધ્ય છૂટા પાડી લઈ. તો કે શું કહે છે, એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓ જોડની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એવા બે ચતુષ્કોણ છે અને એક જ પાયા પર આવેલા છે. એટલે એને ગમે તે એક રેખાખંડ છે એ બેયમાં સામાન્ય છે અને બે સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા. એટલે એના જે બાકીના બિંદુ છે એ બીજી એવી રેખા ઉપર હોય કે એને પહેલાં પાયાને સમાંતર છે. તો આવા જો બે સમાંતર બાજુ ચતુષ્કોણ, જો આ ચતુષ્કોણ કેવા છે, સમાંતર બાજુ મળે, તો સરખા ક્ષેત્રફળવાળા હોય છે. એટલે આ એનું સાધ્ય થયું. એટલે આ જે ચતુષ્કોણ હોય એનું ક્ષેત્રફળ સરખું થાય એ આપણે સાબિત કરવાનું છે. એટલે જો આપણે એક પછી એક સ્ટેપ જોઈએ તો પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે કે જેની સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે આ હું એક ABCD ચતુષ્કોણ દોરું છું, સમાંતર બાજુ ચતુષ્કોણ. અને બીજો ચતુષ્કોણ હું આ રીતે એ સમાંતર બાજુ જ છે પણ આવી રીતે દોરું છું. એટલે આ PBCQ આ બીજો સમાંતર બાજુ. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણની આવી નિશાની છે એમ ABCD અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ PBCQ. બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એની રચના કેવી છે, પાયો સામાન્ય છે. પાયો બંનેમાં સામાન્ય, એટલે બંનેમાં લાગુ પડે. પાયો સામાન્ય કોણ, તો કે BC લાઈન. આ BC પાયો છે, સામાન્ય છે. BC પાયો સામાન્ય છે એટલે બંનેમાં એ રેખા આવ્યું છે. અને બીજું તો કે એના જે આ બીજા બિંદુઓ છે સમાવે, એટલે આ AB આ BC આવી ગયું તો આ A અને D અને આના P અને Q, આ જે બાકીના જે શિરોબિંદુ છે એ એક જ રેખા ઉપર આવ્યા છે. એટલે જો આ એક જ રેખા ઉપર આ P, A, Q અને D બાકીના જે શિરોબિંદુ આવ્યા છે. અને એ રેખા કેવી છે, તો કે આપણે જે આ જે પાયો લીધો BC એને સમાંતર છે, એટલે કે એનું વચ્ચેનું અંતર હંમેશા સરખું જ રહે. તો હવે આપણે આ બંનેનું ક્ષેત્રફળ સરખું થાય એટલે કે આ ABCD બરાબર PBCQ થાય. એટલે આપણે આ ક્ષેત્રફળ એટલે આ રીતે લખી શકીએ. એટલે આ આપણે આ સાધ્ય છે, સાધ્ય. એટલે આ આપણે સાબિત કરવાનું છે, આપ્યું છે એના પર. હવે આપણે આગળ શીખી ગયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય એ શીખી ગયા. હવે એનો ઉપયોગ કરીને અહીંયા જવાનું. તો પહેલાં આપણે ABCDનું જોઈએ. તો ABCDમાં જો હું લંબ દોરું, આપણે આ A પોઈન્ટમાંથી આ AM લંબ દોરું તો શું થાય, આપણે ABCD ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોવું હોય તો શું કે તમે જે પાયો હોય અનુરૂપ પાયો અને એના ઉપર જે લંબ દોર્યો, એટલે આના ઉપર આ BC ઉપર આપણે લંબ દોર્યો છે તો એ BC ગુણ્યા AM એટલે એનો એટલે આ આપણે આગળ શીખી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનો પાયો ગુણ્યા એનો લંબ હોય. હવે આપણે બીજો ત્રિકોણ જોઈએ. આપણે બીજો ત્રિકોણ કયો છે, PBCQ, એટલે જે આ લાલ અક્ષર છે. હવે એનું ક્ષેત્રફળ મારે જોવું હોય
તો શું થાય કે હવે એવી જ રીતે હું આ પી ઉપરથી લંબ દોરું. આપણે શીખાતા કે લંબ હંમેશા કાટખૂણે દોરાય, તો આને પી એન નામ આપો. તો આ પીબી છે, આ પીબી સીક્યુ પેલા અહીંયા જો કે આપણે લખવું પડે કે એબીસીડીમાં એ એમ લંબ દોર્યો, એ એમ લંબ બીસી, અને અહીંયા લખવું પડે કે આ પી એન એ લંબ બીસી. એટલે જો પાયો એક જ છે એટલે આ બીસી ને પી એન લંબ દોર્યો છે. તો આ પીબીસી ક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થયું? તો કે પાયો ગુણ્યા લંબ. તો આનો પાયો કોણ છે? એક જ છે, બીસી, અને એનો લંબ કોણ છે? તો કે પી એન. પણ હવે જુઓ, આપણે એમ કીધું કે આપણે આ જે આ પીડી લાઈન છે, આ પીડી એ બીસીને સમાંતર છે, એટલે કે આ બે લાઈનો સમાંતર રેખાઓ છે. તો સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય. તો આપણે આ એ એમ છે, જો આ એમ છે એ આ બે વચ્ચેનું અંતર કહેવાય, અને કાટખૂણે છે. અને આ પીએન છે, આ પીએન છે એ પણ આ બે સમાંતર રેખાની વચ્ચેનું કહેવાય. તો બંને સરખા થાય કે નહીં? તો આ એ એમ બરાબર પીએન થાય, કારણ કે બંને સમાંતર રેખા વચ્ચે આવેલું અંતર છે, લંબ છે. એટલે તો જુઓ, જો આપણે આ ક્ષેત્રફળ લીધું હતું બીસી ગુણ્યા એ એમ આનું હતું, અને આ બીસી ગુણ્યા પી એન આનું હતું. તો એ બંને સરખા થાય તો એનો અર્થ એમ કે બીસી ગુણ્યા એ એમ બરાબર બીસી ગુણ્યા પી એન થાય, કારણ કે આ એ એમ અને પી એન બે સરખા છે. તો જો આ શું થયું? આપણા પહેલા ક્ષેત્રફળ થયું. આ શું થયું? બીજાનું. તો આપણે સાબિત થઈ ગયું ને કે આ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર આ પીબીસી ક્યુનું ક્ષેત્રફળ. એટલે આવી રીતે એક જ પાયા ઉપર બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એના જે બીજા શિરોબિંદુ હોય એ બીજી સમાંતર રેખા ઉપર આવેલા હોય, આ એક જ બાજુ એટલે બીસીની આ બાજુ. નહીં તો તમે એબી એટલે ધારો કે તમે આ એક સમાંતર રેખા છે, અહીંયા તમે આ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો, અને આ બાજુ જો દોરો, આપણે આ એ બી સી ડી ચતુષ્કોણ દોરું અને અહીંયા આ પી બી સી ક્યુ આમ દોરું તો ના ચાલે, કારણ કે આ જે આપણે સામાન્ય રેખા એની આ બાજુ જોવો જોઈએ, એક જ બાજુ. આ બાજુ દોરીએ નહીં, એટલે આ જે પી અને ક્યુ છે આ એક જ રેખા ઉપર, એડી છે એ રેખા ઉપર આવવા જોઈએ, એટલે કે એક જ દિશામાં એની સમાંતર બાજુ. એટલે આ બે સમાંતર તો થઈ, પણ આ સાબિત નથી કરવાનું. આપણે આ બાજુ પી ને ક્યુ દોરીએ, જે અહીંયા દોર્યા છે એ રીતે, તો જ આપણે સાબિત કરવાનું છે. એટલે આ રીતે આપણે આ બે સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો સરખો હોય અને બાકીના શિરોબિંદુ સમાંતર રેખા પર આવેલા હોય તો બંનેનું ક્ષેત્રફળ સરખું થાય એમ સાબિત કર્યું.